હોળીના રંગમાં ઝૂમ્યું કવાંટ, ગેરના તાલે ધબકી ઉઠી આદિવાસી સંસ્કૃતિ। છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં હોળીના પાવન પર્વને અનુસંધાને યોજાતા પ્રખ્યાત ગેરના મેળાએ આ વર્ષે ફરી એકવાર આદિવાસી સંસ્કૃતિની અનોખી ઝલક દુનિયા સમક્ષ મૂકી છે। હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ આદિવાસી સમાજ માટે પોતાની પરંપરા, એકતા અને સંસ્કૃતિને ઉજાગર કરતો જીવંત ઉત્સવ છે। કવાંટનો ગેરનો મેળો એ જ પરંપરાનો અદ્ભુત સંગમ માનવામાં આવે છે। હોળી પછીના 5મા દિવસે યોજાતા ઐતિહાસિક મેળામાં હજારો આદિવાસીઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને ઉમટી પડ્યા હતા। ઢોલ, નગારા અને ગેરના તાલે આખું કવાંટ નગર ધબકતું થયું હતું। મેદાનમાં ગુંજતા ઢોલના અવાજે સાથે ગેરૈયાઓનું લોકનૃત્ય જાણે પ્રાચીન સંસ્કૃતિને જીવંત કરી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। વહેલી સવારથી જ ગેરૈયાએ મેદાનમાં જમાવટ કરી હતી। આદિવાસી યુવાનો પોતાના શરીર પર સફેદ માટી અને રાખથી ચિત્રામણ કરી, માથે મોરપીંછના ઊંચા મુંગટ અને કમરે મોટા ઘૂઘરા બાંધી અનોખો પરંપરાગત વેશ ધારણ કરીને ઢોલના તાલે નૃત્ય કરતા જોવા મળ્યા। જ્યારે હજારો ગેરૈયાઓ એક સાથે ઝૂમે છે, ત્યારે તેમના કમરે બંધાયેલા ઘૂઘરાનો રણકાર કિલોમીટરો સુધી સંભળાય છે। આ મેળાની વિશેષતા એ છે કે તેમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ પડોશી રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાનથી પણ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ભાગ લેવા આવે છે। યુવક યુવતીઓ રંગબેરંગી વેશભૂષા અને પરંપરાગત ઘરેણાં પહેરીને લોકગીતોના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા, જે આદિવાસી જીવનશૈલીની ઝાંખી કરાવતા દ્રશ્યો સર્જાયા હતા। વર્ષોથી ચાલતી આવતી પરંપરા આજે પણ એટલી સજીવ અને અકબંધ છે। કવાંટનો ગેરનો મેળો માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ આદિવાસી સમાજ માટે પોતાની ઓળખ, સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખતો મહાસંગમ છે। દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ અને ફોટોગ્રાફરો માટે પણ આ મેળો વિશેષ આકર્ષણ બની રહ્યો છે। કવાંટનો આ ગેરનો મેળો સાચા અર્થમાં ગુજરાતની વિવિધ સંસ્કૃતિઓની સમૃદ્ધિનું પરંપરાનું પ્રતિબંધ છે, જે સમગ્ર વિશ્વને વિવિધતામાં એકતાનો શક્તિશાળી સંદેશ આપે છે। આજે છોટાઉદેપુરના કવાંટ ખાતેના ઐતિહાસિક ગેરના મેળામાં અમે સૌ આવ્યા છે। અહીંયા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશ અને વિદેશના પણ અનેક લોકો આ મેળામાં આવે છે। આ મેળો એ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, રૂઢિપ્રથા, આદિવાસીઓના પોશાક, ઓજારો, વાજિત્રો અને બધા જ એનું એક ઉત્સવ છે। એમાં બધાનું પ્રદર્શન થાય છે। ત્યારે અમે પણ નથી જાણતા અને એનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। અને આ ગેરનો મેળો એટલા માટે કહેવું પડે છે કે જે ફસલી હોળી પતે અને તરત આ ગેરનો મેળો થાય છે। અને આ ગેરના મેળામાં ખૂબ ઉત્સાહ સાથે ઢોલના તાલે, શરણાઈની તાલે બધા જ લોકો આજે અહીંયા પોતાના પહેરવેશમાં છે અને એ રીતે અમે પણ અહીંયા ઉપસ્થિત થયા છે। મારે જે પ્રકારે ડેડિયાપાડામાં પ્રતિબંધ છે, આ વખતે મને આસાન અપેક્ષા હતી, એટલે મેં નામદાર હાઈકોર્ટમાં રજા માટે મૂક્યું હતું કે ભાઈ હું પણ ઘેરિયા બનું છું અને ઘેરિયા બનીને મારા ગામમાં અમે પણ ઘેર ઉઘરાવીએ છીએ। ત્યારે ઘેરિયા બનવા માટેની રજા મને નામદાર કોર્ટે નથી આપી, જેથી કરીને હું ઘેરિયા નથી બન્યો, પણ મારી પાલણી મેં કરી હતી
અને નારિયેળ પણ મેં મારા ગામની હોળીમાં મોકલાવી આપ્યું હતું. ત્યારે એક ભક્તિ, એક શ્રદ્ધા અને એક આસ્થા હોય છે, અમારી એક પાલની હોય છે, માનતા હોય છે, અને ફસલી હોળી તરીકે અમે ઉજવણી કરીને આવા ગેરના મેળામાં ફરતા હોઈએ છીએ. ત્યારે આજે અમને કવાંટ ખાતે આવીને બધા જ, ભલે મારા વિસ્તારમાં મને જવા દેવામાં નથી આવ્યા, પણ કવાંટ ખાતે આવ્યા છે ત્યારે અહીંયા પણ આદિવાસી સમાજ એટલો જ પ્રેમ અમને કરે છે. ત્યારે અહીં આવીને પણ અમારા ડેડિયાપાડાના લોકો જેવો અહેસાસ અમને થયો છે.